મુંબઈમાં મસ્ત મોટા હોર્ડિંગના કારણે મોટા અકસ્માતો સર્જાય છે। ગુજરાતમાં મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઠેર ઠેર હોર્ડિંગનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જર્જરિત હોર્ડિંગ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે જેતપુર નગરપાલિકા જાણે ચુસ્ત હોય, ઠેર ઠેર જર્જરિત હાલતમાં હોર્ડિંગ નજરે પડી રહ્યા છે। મુંબઈમાં હોર્ડિંગ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર સચેત થયું છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા હોર્ડિંગના સ્ટ્રક્ચર ચેક કરવામાં આવી રહ્યા છે। ત્યારે જર્જરિત હોર્ડિંગ દૂર કરવામાં આવી રહ્યા છે। ત્યારે જેતપુર નવાગઢ નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર મસ્ત મોટા હોર્ડિંગ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે। શહેરના જેતપુર રાજકોટ હાઈવે ઉપર નવાગઢ રેલવે બ્રિજના પુલની બાજુમાં મસ્ત મોટા હોર્ડિંગ નજરે પડી રહ્યા છે। બીજી બાજુ નવાગઢ જૂનાગઢ જગતનાકા પાસે અતિ જર્જરિત હાલતમાં હોર્ડિંગ નજરે પડી રહ્યા છે। ત્યારે નગરપાલિકા તંત્ર જાણે અજાણ હોય, કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। જેતપુરમાં શહેરના તીનબત્તી ચોક, બસ સ્ટેશન ચોક, સરદાર ચોક, નવાગઢ વિસ્તારમાં ઠેર ઠેર મસ્ત મોટા જાનલેવા હોર્ડિંગ લાગ્યા છે। ત્યારે મુંબઈ જેવી દુર્ઘટના સર્જે તો જિમ્મેદારી કોણ લેશે? ત્યારે નગરપાલિકાના હેડ ક્લાર્કને જેતપુરમાં જર્જરિત હોર્ડિંગ બારામાં પૂછતા જણાવેલ કે નગરપાલિકા દ્વારા આજથી જેતપુર નવાગઢ નગરપાલિકા વિસ્તારમાં હોર્ડિંગ ચેક કરવામાં આવી રહ્યા છે અને જો કોઈ ઇમારતો પર જર્જરિત હોર્ડિંગ હશે તો આસામીને નોટિસ આપી ઉતારી લેવાની જાણ કરવામાં આવશે અને નોટિસ બાદ નહીં હટાવાય તો નગરપાલિકા દ્વારા આવા જર્જરિત હોર્ડિંગ દૂર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આવા જર્જરિત હોર્ડિંગ ઇમારતો ઉપરથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા હટાવી લેવા જોઈએ તેવું જેતપુરના સ્થાનિકો કહી રહ્યા છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર।